ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 8 શ્રેણી અને શ્રેઢી. તો લાસ્ટ લેક્ચરમાં આપણે સમગુણોત્તર શ્રેણીના દાખલાઓનો અભ્યાસ કરેલો. ઉદાહરણના આપણે થોડાક દાખલા કરેલા હતા, બરાબર. ચાલો, તો આગળ વધવા પહેલાં ફટાફટ આપણે બધી વસ્તુને એકવાર રિવાઇઝ કરીશું. તો સૌથી પહેલાં સમગુણોત્તર શ્રેણીને યાદ કરી લઈએ. તો સમગુણોત્તર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર an બરાબર ar⁻n-1. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો Sn બરાબર a કૌંસમાં r⁻n-1 છેદમાં r-1. જો આ r ની કિંમત 1 ની હોય તો, અને જો r બરાબર 1 હોય તો Sn બરાબર na. એના પછી જો a b c સમગુણોત્તર શ્રેણીમાં હોય તો b² બરાબર ac, વચ્ચે જે પદ હોય તેનો વર્ગ બરાબર પહેલું ગુણ્યા ત્રીજું. એના પછી સમાંતર શ્રેણીના પદોને ધારવાની પદ્ધતિ. જો 3 પદ સમાંતર શ્રેણીમાં હોય તો a-d a ને a+d, 5 પદ હોય તો a-2d a-d a+d a+2d, 2 પદ હોય તો a-d a+d, 4 પદ હોય તો a-3d a-d a+d a+3d. જો પદોની સંખ્યા યુગ્મ હોય તો સામાન્ય તફાવત 2d રાખવાનો. કેટલો રાખવાનો? 2d. એવી રીતના સેમ સમગુણોત્તર શ્રેણીના 3 પદ સુધારવાના. a/r a,ar 5 પદ a/r² a/r a ar ar², 2 પદ a/r ar, 4 પદ a/r³ a/r ar ar². યાદ આવે છે તમને? એમાં 3 પદ વાળો આપણે એક ઉદાહરણમાં દાખલો કર્યો છે કે જેમાં 3 પદ આપણે આવી રીતના ધારી લીધેલા હતા, બરાબર. એના પછી સમાંતર મધ્યક a અને b નો સમાંતર મધ્યક કેપિટલ A બરાબર યસ a+b/2. અને જો એકથી વધારે સમાંતર મધ્યક હોય એટલે કે n સમાંતર મધ્યક હોય તો d બરાબર b-a છેદમાં n+1. પહેલો સમાંતર મધ્યક a1 બરાબર a+d, a2 બરાબર a+2d, a3 બરાબર a+3d, an બરાબર a+nd. એના પછી સમગુણોત્તર મધ્યક a અને b નો સમગુણોત્તર મધ્યક કેપિટલ G બરાબર વર્ગમૂળમાં ab, G વડે દર્શાવાય કેપિટલ G. હવે એના પછી જો એકથી વધારે સમગુણોત્તર મધ્યક એટલે કે n સમગુણોત્તર મધ્યક હોય તો શોધવું પડે r બરાબર યસ b/a આખાની ઘાતમાં 1/n+1. એના પછી g1 બરાબર ar, g2 ar², g3 ar³, gn ar⁻n. યાદ આવી ગઈ આટલી વસ્તુ તમને? ચાલો હવે આપણે દાખલા ચાલુ કરીએ છીએ. ઉદાહરણ 12. સમગુણોત્તર શ્રેણી બને તે રીતે 1 અને 256 વચ્ચે 3 સંખ્યાઓ ઉમેરો. 1 અને 256 ની વચ્ચે 3 સંખ્યા લખવાની, અને 3 સંખ્યા લખવાથી આખી શ્રેણી કઈ બનવી જોઈએ? સમગુણોત્તર. અને જ્યારે બી આવી રીતના આપેલી બે સંખ્યાની વચ્ચે સંખ્યા ઉમેરવા કહે તો એનો મતલબ તમને અહીંયા શું શોધવા કીધું? સમગુણોત્તર મધ્યક. કેટલી સંખ્યા ઉમેરવા કીધી? 3 સંખ્યા, એટલે કે 3 સમગુણોત્તર મધ્યક શોધવાના. કેટલા? 3. n બરાબર 3 લેવાના. ચાલો, સૌથી પહેલા આપેલી બે સંખ્યામાં પહેલી સંખ્યાને a લેવાનું, a બરાબર 1, બીજીને b બરાબર 256. કેટલી સંખ્યાઓ શોધવાની છે? 3, એટલે n બરાબર 3. સમગુણોત્તર શ્રેણીની વાત છે એટલે r નું સૂત્ર શું હતું? સૂત્ર r બરાબર b/a⁻1/n+1. કિંમત મૂકવા માંડો. b 256, a 1, આખાની ઘાતમાં 1/n ની કિંમત 3 મૂકી દો તો 3 ને 1 4. 256 નું ચતુર્થમૂળ કોની 4 ઘાત 256 થાય? 4 ની 4 ઘાત 256, એટલે 256 નું ચતુર્થમૂળ છે 4. બરાબર ને? r બરાબર 4 આવ્યા. કીર્તન, સમજ પડી તને? ચાલો, હવે કેટલા સમાંતર મધ્યક શોધવાના છે? કેટલી સંખ્યા શોધવાની છે? 3. g1 g2 ને g3 આ 3 શોધવાના છે. g1 નું સૂત્ર છે ar, g2 નું ar², g3 નું ar³. ચાલો કિંમત મૂકો. a બરાબર 1 ને r બરાબર આવ્યા 4. 4 × 4. પછી અહીંયા 1 × 4 નો વર્ગ કેટલો થાય? 16. 1 × 4 નો ઘન. હવે
માની લો કે તમે G4 હોતે ને G4 તો અહીંયા 64 ગુણ્યા 4 256 એટલે આ જ આવી જતે. સમજ પડી? પણ G4 હોધવાની બેહી જતા, તો જ હોધવા કીધેલી. માટે માંગેલી સંખ્યાઓ છે 4, 16 ને 64. આ ત્રણ સંખ્યાઓને લખી દઈએ તો સમગુણોત્તર શ્રેણી બની જાય. અહીંયા એક મિનિટ, આરની કિંમતમાં આપણે એક ભૂલ કરી નાખી, +or-4 આવશે, કેમ કે -4 ની 4 ઘાત બી 256 થાય પ્લસ, એટલા માટે. એટલે અહીંયા ચિહ્ન +or- લખવું પડશે. r બરાબર +or-4. ચાલો, એનો મતલબ કે આપણે આજે G1 G2 G3 હોઈધા ને તે r બરાબર +4 માટે હોઈધા. એટલે અહીંયા લખીશું r બરાબર 4 લેતા. હવે r બરાબર -4 માટે કરો આજ બધી વસ્તુ પાછી. G1 G2 ભાઈ G3, G1 AR, G2 AR², G3 AR³. ચાલો, a બરાબર 1 છે ને r બરાબર આ વખતે -4 છે, એટલે પહેલું પદ -4. અહીંયા 1 × -4 નો વર્ગ પુષ્પારાજ +16, 1 × -4 નો ઘન પુષ્પારાજ -64. એટલે આવી ગયો પેલો જવાબ બી. માટે માંગેલ ત્રણ સંખ્યાઓ, માંગેલી ત્રણ સંખ્યાઓ અહીંયાથી આને કરી નાખો. 4, 16, 64 અથવા -4, 16, -64. સમજ પડી ગઈ બધાને? કોઈને કઈ તકલીફ? કીર્તન, શું ની સમજ પડી? આગળ વધીએ. નેક્સ્ટ, સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ. કોની કોની વચ્ચેનો સંબંધ? સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક વચ્ચેનો સંબંધ. શું છે આ સંબંધ? જોજો, આ બે વચ્ચેનો સંબંધ એવો છે કે સમાંતર મધ્યક કેપિટલ A એ સમગુણોત્તર મધ્યક કેપિટલ G જેટલો હોય અથવા એના કરતા મોટો હોય. આ છે સંબંધ. પૈટું A > G. તમે બે સંખ્યાનો સમાંતર મધ્યક શોધો અને સમગુણોત્તર મધ્યક શોધો. મોટું તો સમાંતર મધ્યક જ હશે, ગેરંટી. સમગુણોત્તર મધ્યક કોઈ દિવસ સમાંતર મધ્યકથી મોટો નહીં થાય. એક એક્ઝામ્પલ લઈએ. આપણે એક સંખ્યા લઈએ 5 અને બીજી લઈએ 15. ચલો, 5 અને 15 નો સમાંતર મધ્યક બોલો. 10. બરાબર બોલો, વેરી ગુડ. 5 અને 15 માટે સમાંતર મધ્યક કેપિટલ A બરાબર 10 ને G 15 × 5 = 75 ને એનું વર્ગમૂળ કરવાનું. વર્ગમૂળમાં 5 × 15 75, 8.66 એટલે એપ્રોક્સિમેટલી 8.7. જોવો, એ મોટો આવ્યો. અને આવી રીતના તમે કોઈ બી બે સંખ્યા લેવો, દર વખતે જીતશે કોણ? A. જીત એની થશે. કોની જીત થશે? એની જીત થશે. એ જીતી જાય. કેપિટલ A હંમેશા G કરતા મોટો થાય. કાંટો બે હરખા થાય પણ એ કોઈ દિવસ નાનો નહીં થાય, કેમ કે ABCD માં એ પહેલા આવે. એવું નહીં હોય. આ તો ખાલી એક બેહી ગયું આવી રીતના. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 13 કરીએ. બે ધન સંખ્યાઓ A અને B ના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 10 અને 8 હોય તો તે સંખ્યાઓ શોધો. તમને આ વખતે રકમમાં સમાંતર મધ્યક આપેલો છે 10, સમગુણોત્તર મધ્યક આપેલો છે 8. તમને તમારે આપેલી બે સંખ્યા શોધવાની છે. ચાલો તો ચાલુ કરીએ કામ. આપેલી બે સંખ્યાનું નામ એ લોકોએ રકમમાં કીધું છે A અને B. A અને B નો સમાંતર મધ્યક, A અને B નો સમાંતર મધ્યક કેપિટલ A બરાબર કેટલો આપ્યો છે બોલો રકમમાં જોઈને? સમાંતર મધ્યક આપેલો છે 10. સૂત્ર A + B ના છેદમાં 2 બરાબર 10. માટે A + B બરાબર 10 દુ 20. ચલો, અલા 10 દુ 9 કેમ બોલ્યો પેલો? શું કરે છે આજે મનસુખ? તો પ્રણવને કેમ યાદ કરે છે? ચાલો હવે કરતા બનાવો, કાંટો A ને કાંટો B ને. ચાલો, કોને કરતા બનાવવું છે પુષ્પા તારે? ખોટી વાત. ચાલો આપણે B ને કરતા બનાવીશું. 20 - A. અરે A ને કરતા બનાવે તો બી ચાલે, પણ B ને રાખ નહીં ભાઈ તું. સમીકરણ 1. ચાલો એના પછી હવે આગળ A અને B નો શું આપેલું છે? A અને B નો સમગુણોત્તર મધ્યક કેપિટલ G. કેટલો આપેલો છે? કેપિટલ G બરાબર રકમમાં 8. અને એનું સૂત્ર બોલવાનું હવે તમારે કીર્તન. વર્ગમૂળમાં AB બરાબર 8. બે બાજુ વર્ગ કરો.
એ બી બરાબર 8 નો વર્ગ 64. બી ની કિંમત મૂકી દેવામાં 20 ઓછા એ બરાબર 64. આ કિંમત આપણે કયા પરિણામમાંથી મૂકી? પરિણામ 1 માંથી મૂકી. સાદુરૂપ કાઉન્સ ખોલો. 20 માઇનસ એ સ્ક્વેર બરાબર 64. દ્વિઘાત સમીકરણને ગોઠવી નાખો. એ સ્ક્વેર માઇનસ 20 પ્લસ 64. અવયવીકરણ કરીને આપો. 64 ના અવયવ સરવાળો 20. 16 ચોક 64. પહેલો અવયવ બોલો. એ માઇનસ 16 એ માઇનસ 4 બરાબર 0. 0 બેવને આપી દો. એ બરાબર 16 અથવા એ બરાબર 4. હવે આપણે કોને શોધવાનું છે? બી ને. એ અને બી માં એ હોધાઈ ગયો. હવે જો એ બરાબર 16 તો બી કેટલા? જો એ બરાબર 16 તો બી આ રહ્યો. બી બરાબર છે 20 ઓછા એ, એટલે કે 20 ઓછા 16 બરાબર 4. અને જો એ બરાબર 4 તો બી કેટલા? 20 ઓછા 4 બરાબર 16. એટલે કે તમારી પાસે જે બે સંખ્યા માંગેલી છે તે છે 16 4 અથવા 4 16. એક 16 છે તો બીજી 4. આનો એવો મતલબ થાય. સમજ પડી તમને? માટે એ અને બી ની કિંમતો અનુક્રમે કેટલી આવી કીર્તન? અનુક્રમે 4 16 અથવા 16 4 છે. કોને આ દાખલામાં નહીં સમજ પડી? ધ્રુવાંશ, કોઈ તકલીફ? આગળ વધીએ. હવે ચાલુ થાય છે સ્વાધ્યાય 8.2. ઓકે, તૈયાર બધા? સમગુણોત્તર શ્રેણીના બધા કન્સેપ્ટ હવે મેં તમને શીખવાડી દીધા છે. દરેક પ્રકારના કન્સેપ્ટ આવતા રહેશે. સ્વાધ્યાય 8.2 માં ટોટલ કેટલા દાખલા છે ખબર ધ્રુવાંશ તને? 32. કેટલા? 32 દાખલા. બહુ મોટું સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયના સ્ટાર્ટિંગના લગભગ 10 દાખલા હું તમને હોમવર્કમાં આપીશ અને પછાડીના બધા દાખલા હું તમને કરાવીશ. જે દાખલા ઇઝી છે તે તમને તરત હોમવર્કમાં આપી દેવામાં આવશે. જેવો કે આ પહેલો દાખલો, 20મું પદ ને nમું પદ શોધો. હોમવર્ક શોધી કાઢજો, બરાબર છે? ચાલો એના પછી એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 અને સામાન્ય ગુણોત્તર r બરાબર 2 હોય તો 12મું પદ શોધો. આ દાખલો બી હોમવર્કમાં કરવાનો છે તમારે. 8મું પદ તમને આપેલું છે એ 8 બરાબર 192. એ 8 નું સૂત્ર બોલવાનું જલ્દી. r ની કિંમત 2 આમાં મૂકો એટલે એ આવી જશે અને પછી એ 12 ના સૂત્રમાં એ અને r મૂકી દેવાના. સમજી ગયા બધા? જવાબ જોઈ લો આનો 3072. એના પછી પ્રશ્ન 3. સમગુણોત્તર શ્રેણીના 5મા 8મા અને 11મા પદ અનુક્રમે પી ક્યુ અને એસ હોય તો બતાવો કે ક્યુ સ્ક્વેર બરાબર પીએસ. કેવી રીતના બતાવશો તમે ક્યુ સ્ક્વેર બરાબર પીએસ? ચાલો બોલો. ચાલો પાછી એક વખત રકમને વાંચો. 5મું પદ કયું છે? પી. A5 બરાબર પી. આગળ વાંચો. 8મું પદ કયું છે? ક્યુ. A8 બરાબર ક્યુ. આગળ વાંચો. A11 બરાબર એસ. 5મું પદ પી બરાબર 5મું પદનું સૂત્ર AR ની 4 ઘાત, ક્યુ બરાબર AR ની 7 ઘાત, એસ બરાબર AR ની 10 ઘાત. હવે આ કેવી રીતના સાબિત કરશો? સિમ્પલ. ડાબા જબા. જબાથી શરૂઆત કરવી છે કે ડાબાથી? જબાથી શરૂઆત કરીશું. RHS થી. કેમ ખબર? કેમ કે RHS માં પી અને એસ નો ગુણાકાર છે એટલે ગુણાકારનું સાદુરૂપ અપાશે ને આપણાથી. પી ની કિંમત AR ની 4 ઘાત, એસ ની કિંમત AR ની 10 ઘાત. એ ગુણ્યા એ એટલે એ સ્ક્વેર ને 8 ની 10 ને 4 14 ઘાત. જવાબમાં લાવવાનું છે ક્યુ સ્ક્વેર. આવી ગયો કે ક્યુ સ્ક્વેર? આનો વર્ગ કરીએ તો આ જ આવે ને? એટલે આ જે લખ્યું ને તેને આપણે લખી શકીએ AR ની 7 ઘાત આખાનો વર્ગ. અને આ આવી ગયું આપણા માટે ક્યુ. આવી ગયું LHS. માટે LHS બરાબર RHS. સમજ પડી ગઈ ને તમને? એકદમ ઇઝી. આગળ વધીએ. ચાલો નેક્સ્ટ દાખલો. રકમને સમજો. સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે. પ્રથમ પદ -3 તો 7મું પદ શોધો. ચાલો સૌથી પહેલા પ્રથમ પદ કેટલું છે? એ બરાબર -3. ધ્રુવાંશ આગળ વાત. ચોથા પદ વિશે શું કીધું છે? બોલ. A4 બીજા પદના વર્ગ જેટલું. A4 બરાબર A2 નો સ્ક્વેર. ચાલો સૂત્ર મૂકી દો. A4 નું સૂત્ર AR ક્યુબ. A2 નું સૂત્ર AR આખાનો વર્ગ. ચાલો AR ક્યુબ બરાબર A સ્ક્વેર R સ્ક્વેર. બેઉ બાજુથી એકવાર A ને ઉડાડી દેવો અને R સ્ક્વેર. ઓકે, R સ્ક્વેર ઉડી જાય એટલે અહીંયા રહ્યું હું R બરાબર A. R બરાબર A અને A કેટલો છે ભાઈ? -3. ખ્યાલ આવશે? ચાલો ઓકે.
સાતમું પદ શોધીએ. ચાલો સાતમા પદનું સૂત્ર A7 AR રેઝ ટુ 6 માટે A7 બરાબર A માઇનસ 3 R માઇનસ 3 ને એની 6 આ કરો તો માઇનસ 3 ની 7 ઘાત એટલે 6 વખત ઇક્વલ દબાવવાનું. આવી ગયું -2187. આરામથી થઈ ગયો આ દાખલો. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 5 જોઈ લઉં. 3 દાખલા છે પ્રશ્ન 5માં. 3 એ 3 માં પદ આપી દીધું પણ એ પદ કેટલામું એટલે n શોધવાનો. an આપ્યું છે n શોધવાનો. આ જાતે કરવાનો. આ બે માંથી એક કરાવી દેવો જોઈએ મને એવું લાગે. આ જાતે આપી જ દેમ હે ને બરાબર. આને આપી જ દેમ છું કેમ કે ઉદાહરણમાં કરાવ્યો છે. આ બે માંથી કયો બીજો લેવરાઈ દે. ચાલો આ બે હોમવર્કમાં રાખીએ. ચાલો બી ને કરીએ તો અહીંયા તમને સમગુણોત્તર શ્રેણી આપી છે. એનું પહેલું પદ a બરાબર વર્ગમૂળ 3 સામાન્ય ગુણોત્તર r 3 ના છેદમાં વર્ગમૂળમાં 3 કેટલા થાય? બોલા બોલતા કેમ? આ શું કરે? 3 ભાગ્યા વર્ગમૂળ 3 કરે. બોલા હું કરતો હતો પેલો 3 ના છેદમાં વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3. 3 જણા શું કરતા હતા? જો કીર્તન ને ધ્યાન આપ્યું. બાકી બધા તો કેલ્સીમાં ડૂબી ગયા છે. ચાલો કેટલામું પદ એટલે પદ આપી દીધું છે ધ્રુવાંશ એટલે આને શું લેવાનું આપણે? an બરાબર 729. ચાલો an નું સૂત્ર મૂકી દેવો. an નું સૂત્ર a r રેઝ ટુ n માઇનસ કિંમત 729 a વર્ગમૂળ 3 r વર્ગમૂળ 3 ની n ઓછા 1. હવે જો 729 એટલે 3 ની કેટલી ઘાત થાય? 6 ઘાત. હવે જોજો આ 18 સરખા તો ઘાતનો સરવાળો એટલે આ 1 ઘાત છે ને તો વત્તા 1 ઓછા 1 કેન્સલ એટલે વર્ગમૂળ 3 ની કેટલી ઘાત? n ઘાત. હવે આ 3 ની 6 ઘાત છે અને આ વર્ગમૂળ એટલે વર્ગમૂળ કાર્ય એટલે 1/2 ઘાત એટલે 3 ની 1/2 ઘાત ને એની આખાની n એટલે 3 ની 6 ઘાત બરાબર 3 ની આ ઘાતનો ગુણાકાર n/2. આધાર સરખા તો ઘાત સરખી 6 બરાબર n/2 n બરાબર 12. હલા કેમ કરતો છે પેલો? આજે હું પીને આવેલો છે. આવી ગયું 12મું પદ. સમજ પડી જશે બધાને? કઈ તકલીફ કોઈને? ચાલો એના પછી પ્રશ્ન 6 કરીશું. x ની કઈ કિંમતો માટે આ 3 પદ સમગુણોત્તર શ્રેણીમાં થાય? તમને સમગુણોત્તર શ્રેણીના 3 પદ આપી દીધા. એમાં વચ્ચેનું પદ છે x જે શોધવાનું છે. કેવી રીતના શોધાય બોલો ફટાફટ? યસ b² બરાબર ac. જ્યારે બી 3 પદની વાત આવે એટલે એક જ વસ્તુ આવે વચ્ચેના પદનો વર્ગ બરાબર પહેલું પદ ગુણ્યા છેલ્લું પદ. ચલો -2/7 x -7/2 એ સમગુણોત્તર શ્રેણીમાં છે. ધ્રુવાંશ જો આ 3 સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે શું લખી શકીએ? સૂત્ર વચ્ચેના પદનો વર્ગ એટલે x નો વર્ગ બરાબર પહેલું પદ -2/7 ઇન્ટુ ત્રીજું પદ -7/2 એટલે x² બરાબર આ બધું ઉડી જવાનું એટલે +1. કોનો વર્ગ 1 થાય? +or-1 નો એટલે x બરાબર +or-1. ભૂલથી બી લોચો નહીં લાગે હે. આગળ એક દાખલામાં આપણે માઇનસ લેવાનું ભૂલી ગયેલા પણ હવે નહીં ભૂલતા. એટલે જવાબ છે +or-1. સમજ પડી ગઈ બધાને? નેક્સ્ટ પ્રશ્ન 7 નિર્દેશિત પદોનો સરવાળો શોધો. તો આ સમગુણોત્તર શ્રેણીના કેટલા પદનો સરવાળો શોધવા કીધો? 20 પદનો. જાતે શોધી કાઢવાનું. કેટલા દાખલા છે એમાં? 7 થી 10 છે ને 4 માંથી કયો કરાવે? આ હોમવર્કમાં લઈ લો. આ બહુ ઈઝી છે. એના પછી આ એક કરાવી દેમ ને આ બે માંથી કયો? આ કરાવી દેમ. આઠમો કરાવી દેમ. ચાલો a બરાબર પ્રથમ પદ વર્ગમૂળ 7 સામાન્ય ગુણોત્તર r બરાબર વર્ગમૂળ 21 ના છેદમાં વર્ગમૂળ 7 7 × 21 એટલે વર્ગમૂળ 3. ચાલો n પદોનો સરવાળો સૂત્ર 1 કૌંસમાં r-1. ચાલો કિંમત મૂકી દેવો. a કેટલો છે? વર્ગમૂળ 7 r વર્ગમૂળ 3 ની n ઘાત ઓછા 1 r ની કિંમત વર્ગમૂળ 3. ભાઈ હવે આનું કઈ સાદુરૂપ નહીં થાય. દાખલો પતી ગયો. કિંમત મૂકવાની હતી ખાલી તો બી આ લોકોએ સાદુરૂપ આપેલું છે. છેદનું સમયીકરણ કરેલું છે પણ આપણે નથી કરવું.
આપણે છેદનું સમીકરણ નથી કરવું, ખાલી એક કામ કરો, આ વર્ગમૂળ 3 ને લખી કાઢો. 3 ની કેટલી ઘાત? 1/2. 1/2 ને n વડે ગુણીએ તો એને n/2 લખાય. આ સમજ પડી જાય. છેદનું સમીકરણ કરવું નથી. આ જ જવાબ રહેવા દેવું, તમને આના પૂરા માર્ક્સ આપી દેવામાં આવશે. કોઈને કઈ તકલીફ? ચલો, પહેલા દાખલાનો જવાબ ઘરેથી કરો ત્યારે આવો જોઈએ. નેક્સ્ટ. ચાલો હવે આપણે આ દાખલો કરીશું. ધ્રુવાંશ a બરાબર પ્રથમ પદ 1 સામાન્ય ગુણોત્તર r -a/1 એટલે -a. SN નું સૂત્ર બોલી દઉં ફટાફટ. a કૌંસમાં r⁻n-1 upon r-1. SN બરાબર a કેટલું છે? 1. r કેટલું છે? -a/n-1 છેદમાં -a-1. ચાલો હું સાદું રૂપ આપીએ. 1 ને કરી નાખો, નીચેથી માઇનસ કોમન કરેલું માઇનસ અંશમાં ચરાવી દેવો એટલે આ -1 થઈ જાય +1, અને આ જે છે તેની આગળ માઇનસ લાગે એટલે -a/n. આમાં સમજ પડી? હવે આનું કઈ સાદું રૂપ પૈતું ભાઈ. છેદમાં માઇનસ કોમન કર્યા પછી a+1 તો લખવાનું જ રહી ગયો. આ માઇનસ માઇનસ પ્લસ એવું નહીં થાય, કેમ કે અહીંયા n ઘાત છે. જ્યાં સુધી ઘાતનું સાદુરૂપ નહીં થાય ત્યાં સુધી કૌંસ ખુલે નહીં. સમજ પડી ને? -a/n a+b હોય, -b હોય, કઈ બી હોય. ચાલો એના પછી નેક્સ્ટ 10મો દાખલો જોઈ લે. પુષ્પારાજાનો જવાબ તારે ઘરે ગઈને હું લાવવાનો છે. ચાલો પ્રશ્ન 11. ઓળખો છો આ નાલાયકને? સિગ્મા. ચાલો તો સિગ્માનો મતલબ સરવાળો. તમારે સરવાળો શોધવાનો છે. સિગ્મા હવે આવી રીતના નહીં લખવાનું. k બરાબર 1 થી 11 આવી રીતના લખવાનું. કૌંસમાં 2 + 3 k. ચાલો હવે આની કિંમત કેવી રીતના શોધીએ? આ સરવાળો કેવી રીતના? યસ, આ સરવાળા માટે સૌથી પહેલા સિગ્માને ખોલો, સિગ્માનું વિસ્તરણ કરો. કીર્તન, સિગ્માનું વિસ્તરણ એટલે k બરાબર પહેલામાં 1 મૂકવાનું, પછી 2 મૂકવાનું. ચાલો આમાં k બરાબર 1 મૂકો એટલે 2 + 3/1. સરવાળો નહીં કરતા. k બરાબર 2 મૂકો, 2 + 3/2. k બરાબર 3 મૂકો, 2 + 3/3. એ રીતના આગળ વધતા જાઓ અને છેલ્લે k બરાબર 11 મૂકી દઉં. આ સમજ પડી ગઈ? હવે 3 ને 2 5 આવું નહીં કરવા બેહતા માનજીભાઈ. 3/2 9, 9 ને 2 11 એવું નથી કરવાનું. આ જેટલા બી તગરા દેખાય તે કઈ શ્રેણીમાં? સમગુણોત્તર. એટલે તગરા અલગ ને બગરા અલગ. 2 + 2 + 2 પ્લસ અપટુ કેટલા બગરા? આ કેટલા બગરા? કેટલા? 11 થયા ને? 11 વખત વત્તા 3 વત્તા 3/2 વત્તા 3/3 પ્લસ અપટુ 3/11. હવે અહીંયા 11 વખત લખું કૌંસમાં? ના ભાઈ ના. અહીંયા 3 ની માથા પર 11 લખીએ એટલે ખબર પડી ગઈ, પણ આમાં ખબર નહીં પડે જો આવું નહીં લખીએ તો. 11 વખત બગરાનો સરવાળો 22. 11 દુ 22. આ સમગુણોત્તર શ્રેણી સૂત્ર a કૌંસમાં r⁻n-1 છેદમાં r-1. આ સૂત્રમાં ચાલો a બરાબર કેટલા છે? 3. સામાન્ય ગુણોત્તર r કેટલો છે? 3 ની ઘાતમાં n એટલે પદ છે 11 ઓછા 1 છેદમાં r ની કિંમત છે 3. 3 ઓછા 1 22 વત્તા 3 માંથી 1 જાય તો 2 એટલે આને લખી કાઢો 3/2. ના કૌંસને બેઠું. 3 ની 11 ઘાતનું સાદુરૂપ નહીં આપવા બેઠા, કેમ કે બહુ મોટું આવે. એટલે આ જ છે જવાબ. સમજ પડી ગઈ બધાને? કઈ તકલીફ હોય તો બોલો. મનસુખ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 12. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 છે. તેમનો ગુણાકાર 1 છે. તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. હોમવર્ક. ગઈકાલે આપણે બેઠો આવો એક દાખલો કરેલો. તમારે 3 પદને ધારી લેવા પડશે અને 3 પદ a/r a/r. પહેલા ગુણાકારથી ચાલુ કરજો, પછી સરવાળો. ગુણાકાર જેવાનો કરે એટલે પ્રથમ પદ a મળી જાય. સમજ પડી તમને મારી વાતમાં? અને r ની 2 કિંમત આવે. દર વખતે આવું જ થાય. r ની કેટલી કિંમત આવે? 2. એટલે કે 2 વખત તમારે પદ શોધવાના ને બેવને આ રીતના મેળવવાના. પુષ્પારાજ નહીં ખ્યાલ આવે તો એક વખત ઉદાહરણના દાખલા જોવાના, પછી આ દાખલા લેસનના કરવાના. ચાલો પ્રશ્ન 13. હું કીધું છે કીર્તનામાં? આ સમગુણોત્તર શ્રેણીના કેટલા પદોનો સરવાળો 120 થાય? હોમવર્ક છે આ.
પદોની સંખ્યા શોધવાની ગઈકાલે ઉદાહરણના દાખલામાં તમને શીખવાડવામાં આવ્યું હતું. ચાલો આ દાખલો કરવાનો છે. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે, પછીના 3 પદોનો સરવાળો 128 છે. તો આ શ્રેણીનું પ્રથમ પદ, સામાન્ય ગુણોત્તર અને n પદોનો સરવાળો શોધો. ચાલો ભાઈ, કેવી રીતના તમે આ દાખલાને કરશો? તમને આ દાખલામાં પ્રથમ પદ શોધવા કીધું છે, સામાન્ય ગુણોત્તર શોધવા કીધો છે. ની શોધવા કહેતા તો બી શોધવો જ પડે, કેમ કે એના વગર કોઈ દાખલો થાય નહીં. અને એ બે શોધ્યા પછી n પદોનો સરવાળો શોધવા કીધો છે. ચાલો, તમને પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર શોધવા માટે રકમમાં બે વસ્તુ આપી છે. આ બે વસ્તુથી કેવી રીતના કામ ચાલુ કરીએ. પ્રથમ 3 પદોનો સરવાળો આપ્યો છે અને પછીના 3 પદોનો સરવાળો, એટલે ટોટલ કેટલા પદ છે? 6 પદ. કેટલા પદ છે? 6 પદ. આપણે છે ને આ 6 પદને ધારી લઈશું. હવે આ 6 પદને હું ધારવું તે જરા સમજજો. સમગુણોત્તર શ્રેણીના ધારો કે સમગુણોત્તર શ્રેણીના 6 પદો, પ્રથમ 6 પદો. હવે પ્રથમ 6 પદોમાં હવે તમે એમ કહેશો કે સર આપણે ધારવાનું વચ્ચે આવે a/r ને ar, પછી એની આગળ પાછળ આવે ar³ a/r². તો એવું અહીંયા ધારવાની બેઠા, કેમ કે છે ને આ દાખલામાં ગુણાકારની વાત નથી, સરવાળાની વાત છે. હાની વાત છે? સરવાળાની વાત છે. એટલે સાદું ધારો, સાદું. પહેલું પદ a, બીજું પદ ar, ત્રીજું પદ ar², ar³ ar⁴ ને ar⁵. ધારી લીધા 6 પદ. ચાલો રકમ વાંચો. પુષ્પારાજ બોલ. પ્રથમ 3 પદોનો સરવાળો કેટલો છે? 16 છે. ચાલો બોલો, પહેલા 3 પદ કયા છે? બોલો એનો સરવાળો. a + ar + ar² બરાબર 16. આમાંથી કોમન કરી લઈએ કે રવા દેવ? જરૂર પડે તો કોમન કરી લે, હું જરાક જગ્યા છોડી દે. પછી આગળ વાંચો. પછીના 3 પદોનો સરવાળો કેટલો છે? પછીના 3 પદોનો સરવાળો કીર્તન 128 છે. ચાલો પછીના 3 પદ માનસિક ar³ + ar⁴ + ar⁵ બરાબર 128. ચાલો હું કોમન કરવું છે. ar³ કોમન નીકળે, પરંતુ હું કોમન કરીશ ખાલી r³. એ કોમન નીકળે છતાં બી નહીં કરવાનો, બરાબર પુષ્પારાજ? તો કૌંસમાં હું વધ્યું? a, આમાં ar ને આમાં ar². સમજી ગયા મેં કેમ મેં એને કોમન કેમ નહીં કરે? સમજી ગયા ને? બેઠું અહીંયા મુકાઈ જાય. જોયું પુષ્પારાજ? એમ આવી બુદ્ધિ દોરાવી પડે. જે દેખાય તેને કોમન કર્યા નહીં કરતો, જોવાનું ઉપર નીચે, કે જેની જરૂર હોય તેને જ કોમન કરવાનું. ચાલો તો આ કૌંસમાં 16 કાંઠી આવ્યો? ધ્રુવાંશા 16, પરિણામ 1 માંથી. બાજુ પલટ કરો. 128 ભાગ્યા 16, 16 અઠામ, 16 અઠામ એમ ને? કોનો ઘન 8 થાય? -2 નો ઘન તો 8 નહીં થાય ને? નહીં થાય. ચાલો r બરાબર 2. હવે પ્રથમ પદ કેવી રીતના શોધે? કોઈ કહી શકશો મને? r ની કિંમત 1 માં મૂકી દેવો. ચાલો પરિણામ 1 પરથી. ચાલ લખાવાન પુષ્પારાજ, જ્યાં બી r હોય ત્યાં 2 મુકાવજે. લખ a + 2a 2 નો વર્ગ 4a બરાબર 16. સરવાળો કરો તો 7a બરાબર 16. એ કેટલા આવ્યા? 16/7. ચાલો હવે આગળ હું શોધવા કીધું છે બોલો તો? n પદોનો સરવાળો. સૂત્ર Sn n/2 અરે a કૌંસમાં r⁻n - 1 ચાલો કીર્તન a 16/7 r 2 આવેલો 2 ની n ઘાત ઓછા 1 છેદમાં r 2 ઓછા 1. 2 માંથી 1 જાય તો 1, એટલે છેદ નીકળી ગયો. 16/7 બેઠું 2n - 1. આવ્યો કે જવાબ પુષ્પારાજ? સમજ પડતી છે ને તમને દાખલાઓમાં? એના પછી 15મો દાખલો. આપેલ સમગુણોત્તર શ્રેણી માટે a બરાબર 729, 7મું પદ 64 હોય તો S7 શોધો. શોધી કાઢજો ભાઈ. 7મું પદ a7 બરાબર 64. સૂત્ર બોલ ધ્રુવા. એની કિંમત અરે આમાં મૂકી દેજે એટલે r આવી જશે ને પછી S7 શોધી કાઢજે.
આર ની બે કિંમત આવવાની કીર્તન, એટલે અહીંયા બે જવાબ લખેલા છે. ઓકે, હાચવીને દાખલો કરજે. તારું નામ શું છે? પુષ્પેન્દ્ર રાજ. 16મો દાખલો, જેમાં પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય, પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય એવી સમગુણોત્તર શ્રેણી શોધો. સમગુણોત્તર શ્રેણી શોધવા કીધી ધ્રુવાંશ, તો બે વસ્તુ હોય તો હોડાઈ જાય. કઈ બે? એ ને આર. ચાલો, સૌથી પહેલા હું આપેલું છે વાંચો તો. પ્રથમ બે પદોનો સરવાળો -4 છે. એક મિનિટ હે. ચાલો, પ્રથમ બે પદોનો સરવાળો એટલે S2 બરાબર -4. આ S2 માં કયા બે પદ આવ્યા? એ આવ્યું, AR આવ્યું. આ સમજ પડી ગઈ? ચાલો, એના પછી આગળ વાતને ધ્રુવાંશ. ચાલો, હવે પાંચમું પદ એટલે A5 બરાબર, હા, પાંચમું પદ એ ત્રીજા પદથી 4 ગણું, A3 થી 4 ગણું. A5 બરાબર 4A3. આ કોને નિયમત પડી? પાંચમું પદ એ ત્રીજા પદનું 4 ગણું. આવી રીતના લખાય સૂત્ર. AR ની 4 ઘાત બરાબર 4. નાનું નેક્સ્ટ સ્ટેપ. એ ઉડી ગયો, એક વખત R² ઉડી ગયો. R² બરાબર 4 આવ્યા. R બરાબર ±2. હવે R ની કિંમત એક એક કરીને આમાં મૂકો એટલે A ની અલગ અલગ કિંમત આવશે. આ વખતે R બરાબર 2 માટે મૂકી દેવામાં 2. A વત્તા 2A બરાબર -4 માટે 3A બરાબર -4 માટે A બરાબર -4/3. હવે પુષ્પારાજ R બરાબર કેટલા લઈએ? R બરાબર -2 માટે આમાં -2 મૂકો ને R ની જગ્યાએ. A -2A A બરાબર -4 માટે A બરાબર 4. A અને R ની બે કિંમતોની જોડી આવી. કીર્તન, હું વધવા કીધો સમગુણોત્તર શ્રેણી. તો A બરાબર -4/3 અને R બરાબર ત્યારે કેટલા છે? 2 હોય તો સમગુણોત્તર શ્રેણી શું લખાશે? લખાવો. ચાલ કીર્તન, લખાવમાં સમગુણોત્તર શ્રેણી. પહેલું પદ -4/3, 2 વડે ગુણીને આગળના પદ લખવા માંડવાનો. 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, પૈટું બસ ડોટ ડોટ ડોટ. કીર્તન, એના પછી હવે R અને A બરાબર 4 અને R બરાબર -2 હોય તો સમગુણોત્તર શ્રેણી શું થવાની? મનસુખ, 4, 4 દુ 8, -8, આ બેનો ગુણાકાર +16 -32. તો આ છે જવાબ. જોઈ લો આવ્યો કે જવાબ? બે જવાબ આવી ગયા પરફેક્ટલી એકદમ. કોઈને કઈ તકલીફ? ચાલો, એના પછી 17મો દાખલો. સમગુણોત્તર શ્રેણીના ચોથા, 10મા, 16મા પદ અનુક્રમે XYZ હોય તો સાબિત કરો કે XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે. કેવી રીતના સાબિત કરીને આપશો કે XYZ સમગુણોત્તર શ્રેણીમાં છે? બોલો. બરાબર છે. અહીંયા આપણે સાબિત કરવું પડશે કે વચ્ચે છે y નો વર્ગ બરાબર પહેલા છેલ્લાનો ગુણાકાર XZ. જો તમે આ વસ્તુ લાવી દીધી તો સાબિત થઈ ગયું કે XYZ કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં. સમજ પડી ગઈ તમને મારી વાતમાં? ચાલો, સૌથી પહેલા રકમમાં જે આપ્યું છે તે બોલવા માંડો. બોલવા માંડો. ચોથું પદ કયું છે? A4 બરાબર X. આગળ A10 બરાબર, આગળ A16 બરાબર Z. સૂત્ર X બરાબર A4 AR³, Y બરાબર A10 AR ની 9, Z બરાબર AR ની 15. ચલો, હવે જે સાબિત કરવાનું છે ને તેમાં શરૂઆત કરીશું XZ થી. X અને Z નો ગુણાકાર. પુષ્પરાજ, X AR³, Z AR ની 15. ચાલ ધ્રુવાંશ, A ગુણ્યા A² R ની ઘાત 15 ને 3. તો આ થઈ ગયું ને? Y² આવ્યો ને? થઈ ગયું. અડધું કરો. આ A R ની 9 આખાનો વર્ગ એટલે આવી ગયો Y, એટલે આવી ગયો Y વર્ગ. એટલે સાબિત કરી દીધું આપણે
કે વાય સ્ક્વેર બરાબર એક્સ ઝેડ, માટે લખી શકાય કે એક્સ વાય ઝેડ કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તર શ્રેણીમાં છે. 2 માર્કનો. ચાલો એના ઓરો આ તો ગઈકાલે સત્તુ સોપારી વાળો દાખલો કરેલો તે જ બેઠો. ઉદાહરણના દાખલામાં સત્તુ હતો, આમાં 8 કોમન કાઢવાનું, 9 વડે ગુણવા ભાગવાનું, પછી 9 ના ટુકડા 10 ઓછા 1, 99 ના ટુકડા 100 ઓછા 1. બરાબર. બેઠો પેલો દાખલો, જ્યાં જ્યાં 7 હતો ત્યાં 8 કરી દેવાનો. એટલે અહીંયા બી જવાબમાં જો સ્ટાર્ટિંગમાં 8/9 તો હે જ. એ લોકોએ કાઉન્સ ખોલેલો છે એટલે 8/9 પાછળ જતો રહ્યો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 19. આ બે શ્રેણી આપેલી છે. આ બે શ્રેણીના સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો. એટલે સંગત પદોના ગુણાકાર ને ગુણાકારનો સરવાળો. સંગત પદોનો ગુણાકાર એટલે પહેલા પદને પહેલા પદ હાથે ગુણો, બીજાને બીજા હાથે ગુણો, ત્રીજાને ત્રીજા હાથે. ને આવો ગુણાકાર કરીને જે બી આવે તેનો શું શોધો? સરવાળો શોધો. તો ચાલો કરીએ. પ્રથમ શ્રેણી કઈ આપેલી છે? 2, 4, 8, 16, 32. બીજી શ્રેણી 128, 32, 8, 2, 1/2. શું કરવા કીધું આ બેવનું? સંગત પદ એમ બોલવાનો. સંગત પદોના ગુણાકારથી બનતી શ્રેણી. ચાલો બોલવા માંડો. ગુણાકાર 128 ના ડબલ 256, 32 ચોક 16 અથમ 8 અઠિયા 64, 16 દુ 32. આ બે નો ગુણાકાર. હવે આનો સરવાળો કરવા કીધો છે. આ તો કેલ્સીમાં એમ જ થઈ જાય. સાચી વાત ને? એમ કરીને સરવાળો કરે કેલ્સીમાં. શરમ વગરનો. ચાલો કરી નાખો સરવાળો ધ્રુવાંશ. 1296, 400 આવી ગયો જવાબ. હવે જુઓ, તમે આ જે 5 નો સરવાળો કર્યો 496 આવ્યો, એ વાત બરાબર છે, જવાબ સાચો છે, પણ એવી રીતના માર્ક નહીં મળે. અહીંયા તમારે મેથડ કરવાની છે. અને કઈ મેથડ ખબર? તો કે ભાઈ તમે જુઓ આ કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તરમાં છે ને? હે ને? કે કેટલા 4 વડે ભાગીએ તો આગળનું પદ આવતું જાય. એટલે સમગુણોત્તર શ્રેણીના સૂત્રથી સરવાળો કરવાનો. બરાબર. સ્પષ્ટ છે. શું સ્પષ્ટ છે? સ્પષ્ટ છે કે આ પદો, બોલો, આ પદો સમગુણોત્તર શ્રેણીમાં છે. સ્પષ્ટ છે. પ્રથમ પદ એ કેટલું છે ધ્રુવાંશ? 256. સામાન્ય ગુણોત્તર R 128 ભાગ્યા 256 કેટલા થાય? 1/4 થાય. 1, 2, 3, 4 ને 5, n બરાબર 5 પદ. ચલો સૂત્ર S5. સૂત્ર એ કૌંસમાં r ની n ઘાત 5 -1/r માઇનસ એ 256 r 1/4 ની 5 ઘાત ઓછા 1 છેદમાં 1/4 ઓછા 1. સાદું રૂપ બોલવા માંડજો. 256 1/4 ની 5 ઘાત કેટલા થાય? 4 ની 5 ઘાત. જા 4 ની 5 ઘાત 5 ની 4 ઘાત ની. $256 બરાબર છે ધ્રુવા? નહીં, 256 ગુણ્યા 4 કરે છે 10, 24. આ ધ્રુવાંશ બી બોલ ઓછી મારે. છેદમાં બાદબાકી પુષ્પારા તું કહી શકશે કે આ બેની બાદબાકી કેટલી થાય? કહી શકશે તું? કહી શકશે? શરમ વગરનો ટેન્શનમાં આવી ગયો હતો. 4 1 4 એટલું તો કરવાનું હતું. ક્યારનો તો કેમ છો છેદની બાદબાકી થાય? કઈ ખબર નહીં, હું જોયા કરતો હતો. 1 - 4 એટલે -3/4. ચાલો 4 ને ઉપર લઈ લે. 256 ચોક 1024. ચાલો અહીંયા ક્રોસ ગુણાકાર 1024 ને 1 વડે ગુણવાનું ને બાદબાકી એટલે -1023 ના છેદમાં 1024. છેદમાં કેટલા રહ્યા? -3 રહ્યા. આ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ. આ 1023 ભાગ્યા 3. જવાબ નહીં આવ્યો. કા ભૂલ થઈ ગઈ?
આ 4 ની 5 ઘાત પાછું ચેક કરી લેલા. એક મિનિટ, આ 128 ના ડબલ 256 થાય ને, એટલે સામાન્ય ગુણોત્તર 1/2 હતું. કોણ હતો એ 1/4 લખાયેલું? ધ્રુવાંશ કેમ લોચો મરાવે? ચાલો ભાઈ તો સુધારો. ચાલો, આ 2 ની 5 ઘાત એટલે 32 ને નીચે 1/2 માંથી 1 જાય તો કઈ હકે તું પુષ્પરાજ? આ છેદની બાદબાકી કઈ હકે? 31 એમ ગઈ, જોયું? 2 1 2, 1 માંથી 2 જાય તો -1/2. છેદ કીધું તો બી ઉપર જોઈ. ચાલો ક્રોસ ગુણાકાર, 32 1 32, 1 ઓછા 32 -31/32 છેદમાં -1/2. હવે આ ભાગ ચલાવો ભાઈ. 32 ને આ 2 ઉપર જાય એટલે 8 દુ 16, 16 ગુણ્યા 31. આવી ગયો જવાબ. ઓછા ઓછા કેન્સલ થઈ ગયું. ચાલો નેક્સ્ટ. બસ આ છેલ્લો એક દાખલો કરી નાખીએ. શ્રેણીઓ જોઈ લેવા. શ્રેણીને દેખાય તમને? આ શ્રેણી આ તો કઈ નીકળી? સમગુણોત્તર. આ બીજી જવું નહીં, આ હોય જ છે, બસ કેપિટલ કરી દીધું ને એટલે આ બી સમગુણોત્તર. સંગત પદોના ગુણાકાર દ્વારા મળતા પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો. તો તમને કીધું છે સંગત પદોનો ગુણાકાર કરો. શું શોધવા કીધું છે કીર્તન? સંગત પદોનો ગુણાકારથી જે શ્રેણી બનાવે તે જે શ્રેણી બને તે બનાવો અને પછી ચકાસવાનું છે ધ્રુવાંશ કે એ કઈ શ્રેણી બનવાની? સમગુણોત્તર. અને પછી એનો શું શોધવાનો? સામાન્ય ગુણોત્તર. ચાલો પ્રથમ શ્રેણી બોલો કઈ છે? જલ્દી બોલવાનું. આ કોણ હતો? બીજી શ્રેણી મનસુખ. કેપિટલ A, કેપિટલ AR, AR સ્ક્વેર, AR રેઝ ટુ n માઇનસ 1. શું કરવાનું છે? બંને શ્રેણીના સંગત પદોના ગુણાકારથી બનતી શ્રેણી. ચાલો લખ, બોલવા માંડો. ગુણાકાર બોલવા માંડો. પુષ્પારા તું એને નહીં જોયા કર, ખબર છે ને બીજા કોઈનો છે તો બી તું એને જોયા કરે. એ જોજો, AARR એમ રાખો. AAR સ્ક્વેર, R સ્ક્વેર, AAR રેઝ ટુ n માઇનસ 1, R રેઝ ટુ n માઇનસ 1. સાબિત કરી દેવું નહીં ભાઈ કે આ સમગુણોત્તર છે એમ. હા, ગુણોત્તર એક હરખો બતાવવો પડે. ચાલો આ બેનો ગુણોત્તર. હવે AARR બાય AA, ઉભા રહે રીતના નહીં લખાય. હવે A2 બાય A1 બરાબર AARR અપોન AA કેટલું થયા? RR. A3 બાય A2 AAR સ્ક્વેર, R સ્ક્વેર બાય AARR કેટલું થયા? RR જ થાય. બસ હરખું આવ્યું ને ગુણોત્તર. એ રીતના A4 બાય A3 બે જ આવે એટલે કે અહીં A2 બાય A1 બરાબર A3 બાય A2 ને બરાબર આવું ચાલ્યા જ કરે. માટે અહીં બનતી શ્રેણી કઈ છે? સમગુણોત્તર શ્રેણી છે. અને જો સમગુણોત્તર હોય તો હું વધવા કીધેલું હતું આપણને? સામાન્ય ગુણોત્તર. તે આવી ગયો આજ. સામાન્ય ગુણોત્તર કેટલો આવ્યો? RR. આવ્યો કે જવાબ? આવી ગયો. બસ આજે આપણે આટલું રાખીશું અને આપણે પ્રયત્ન કરીશું કે નેક્સ્ટ લેક્ચરમાં આ સ્વાધ્યાય પતી જાય. મેં કીધું એમ 32 દાખલા છે, એમાંથી 20 દાખલા આજે આપણે કર્યા. એ બહુ મોટી વાત છે. ચાલો મળીએ. લેસન એવું કરી નાખજો ને જ્યારે પણ આવો હોમવર્ક બતાવી દેજો.